સીતારામ। हेलो मित्रों, केम छो बधा मजामां देशो। तो आपणी यूट्यूब चेनल है रजवाड़ी खाटला भेट चेनल में तमारुं स्वागत है। अने आपणे कंईक नवीन प्रकारना सोफा बनाव्या है એટલે આપણે તમે વિડીયો પૂરો જોઈજો એટલે તમને સોફાની કઈ રીતની સાઇઝ છે કે લંબાઈ પહોળાઈ બધું તમને હમણાં આમાં વિડીયોમાં જણાવીશું। તો વિરમભાઈ આમ છે, આપણે એને જ પૂછી લઈ કઈ રીતનું બનાવે છે। તો આવો મારી સાથે વિરમભાઈને આપણે પૂછી લઈએ। જો મિત્રો આપણે આ સોફાવાળા શેઠ પણ બેઠા છે અને જો નિરાંતે કેવા સોફા માથે આરામ કરે છે। હવે આમને તો આપણે પૂછી લઈ, કેમ છો વિરમભાઈ? અરે મજા મજા કયો। હા, જેની તમારે જેવી મોજ નહીં હોય ને। અરે અજયભાઈ આ તો આ વિડિયો નાનો એવો બનાવવો છે ને એટલે જો આ મેદરવટી લઈ બેઠો ને આપણે બેવાનો ટાઈમ છે ને। જો આપણે ઓલા ખાટલા જે રનિંગ રહ્યા પછી તમને બતાવી કે આપણે સુરતના ખાટલા 50 ખાટલા બનાવવાના છે એટલે એમાં કામે લાગવાનું હોય ને દિવાળી પછી 10 દિવસ દેવાના છે। આ તો એક નાનો વિડિયો બનાવો તો ને બરાબર એટલે આ પગને પગ ચડાવીને બેઠા જ્યાં અહીંયા બરાબર કે બેવાનો નવરી છે નહીં આપણે એટલે બેહવાની બહુ મજા આવે છે। એમ તમારે મજા તો આવે જ ને આના રજવાડી આ સોફો કેવા બેહવાની મજા આવે। તો મિત્રો આપણે વિરમભાઈ આપણને બધું જણાવશે કે કઈ રીતના સોફાની લંબાઈ પહોળાઈ આવે છે, શું મટીરિયલ વાપરે છે। જે હવે આપણે વિરમભાઈને પૂછીએ। તો વિરમભાઈ આપણે જણાવી દો। હવે તમને અજયભાઈ પહેલા છે ને આપણે આની સાઈઝ બતાવી દઈ કે આની સાઈઝ છે ને સોફાની સાઈઝ 5 ફૂટ આવે બરાબર। કોઈને નાની મોટી સાઈઝ કરવી હોય તો થઈ શકે। આપણે અહીંયા જાતે બનાવી એટલે સાઈઝ તમારે જેટલી રાખવી એટલી થઈ જાય બરોબર। 5.5, 6 કે 4 જેવી રાખી। આમ લાંબી 5 ફૂટ આવે અને આ બાજુ પોણા 2 જેવું આવે। આ બે માં 1 ઇંચ ઓછું હોય બરોબર। હા 12 ની સાઈઝ હોય બરોબર। આમાં આપણે 2 જણા આરામથી બેહીએ। ના બે નહીં, આમાં તો 3 જણા સમજે થોડોક શરીરમાં લોટ હોય તો 2 જણા આરામથી ભાંગવા તૂટવાનું તૂટવાની કાંઈ થાય જ નહીં। આને એમ કાંઈ કશું ન થાય ને। બાકી જો અજયભાઈ આ આપણે આ નીચલી ફ્રેમ રહી ને એ બધી હાગની આવે। આ શાકનું આવે? હા નીચલી આ જે આ રહ્યું ને આ અને પાછળનું એ શાકનું આવે અને જે આ પાછળનો ટેકો દેવાનું રહ્યું ને એ ગેલો વેપનું આવે। હા બરોબર। કારણ કે આમાં આપણે ભરત કામ કરવું હોય જે આ પાતળું લાકડું થઈ જાય તો ભાઈ ભાંગવાની શક્યતા રહે એટલે એની જગ્યાએ છે ને આપણે ગેલનું બનાવવું પડે બરોબર। અને આમાં મટીરિયલમાં શું આ ચોટેડવી પિત્તળ એ સાથે? આ બધું પિત્તળ એ હતી ભાઈ। હા બધું પિત્તળ એ આખા પાયામાં અને આ જે પાયો રહ્યો ને એ સાગનો જ છે આખો। હા આખો આવ્યો ને સોફો સાગનો જ। જે આ પાછળનો જે ટેકો દેવાનો રહ્યું ને એ જ આપણે ગેલવેનું હોય। બાકી બધું સાગનું ધબકા એ બધું ટોટલ પિત્તળ? હા એ બધું ટોટલ પિત્તળ। તો વિરમભાઈ આ શું તમે બનાવ્યું? હા ઉપર ચોટાડ્યું છે આ બધું? હા અજયભાઈ આપણે છે ને આજે આ સોફાનો જે ઓર્ડર હતો ને એ ભાઈ કે મારે 2 ટીપોટ ફાટેલી જોઈએ બરોબર। એટલે એના માટે પછી કાચ લાયા અને કાચ ઉપર લગાવ્યો છે। આ સોફા એના કાચ ઉપર છે આમાં આપણે ખીલા આવે ને આ જે હંધામાં આ ઈ રીતનું દોય એવું નીચે ખીલા હોય ને ઉપર આટા લગાવી દેવાના આટા ચડાવી દેવાના। એટલે આમાં આપણે હોલ પાડી અને ઉપર કાચ લગાવી હોય કોઈને નાસ્તો બાસ્તો કરવો ચા પાણી પીવું હોય બરોબર તો આના માટે મૂકી અને પી લે એટલે નીચે આપણે ખરાબ ન બરોબર। સોફામાં બેઠો નિરાતે પી લે સોફામાંથી ચા પાણી નિરાતે। આની લંબાઈ એવું કાંઈ? આની લંબાઈ અજયભાઈ આપણે એક બાજુ 1.5 ફૂટ આવે અને એક બાજુ 2 ફૂટ આવે બરોબર। 1.5 ની સાથે બનાવી પછી ઓર્ડર ઉપર જેવી બનાવી ઓર્ડર ઉપર જેવી બનાવી 3.5 ની 3.2 ની 4.2 ની જેવી સાઈઝ એ પ્રમાણે ભાવ રહે આનો સાઈઝ જેવી કરો એ રીતના ભાવ આ બધું આમ એક જ ધણીનું છે બધું આવ્યું ને આપણે જુનાગઢની પડખે બાજુમાં ગામડું છે અને એ ભાઈ રહે છે કે બહાર રહે છે બરાબર। એટલે આ બધો ઓર્ડર જો ને આ 2 સોફા 4 ખાટેલીઓ અને 2 આ ટીપોટેપ ખાટેલીઓ બરાબર બધું આમ છે। તો મિત્રો આપણે હવે સોફાનું તો બધું જાણી લીધું પણ હવે તમને વિડીયોમાં આમ કમ્પ્લીટ સોફા દેખાડી દે કઈ રીતના સોફા શું કાંઈ આનું લુક કેવો આવે તે કેમેરામેન તમને બતાવશે।
ડિઝાઇન લઈએ. ખાટી લઈએ. આપણે સોફા નીકળીને વાત થઈ. વિરમભાઈ સોફાનું તો આમ જો કામકાજ એકદમ આમ ફર્સ્ટ ક્લાસ છે, બહુ ગમી ગયા અમને. અમને પણ બેનો ઓર્ડર આપી દીધો, પણ આ ભરત કામ ને બધું તમે જાતે કરી લ્યો હો. જો અજયભાઈ, આ તમને ખોટો ન લાગે તો કહું, આ જો વાળા મિત્રો આપણે આ ભરવા વાળા આ કારીગર છે, પછી એક આપણે ફોન ની હાથમાં ચાલ્યો એ કારીગર, એને આપણે હમણાં બતાવી. તો ભરવાળા બે કારીગર. આ બધી સોફર ન પાડવાનું. ચોખર તો પાડવી જ કરે ને, કોઈને ખબર ન પડે કે આ આવડે ની જાતે જ બનાવે. આપણે જો જાતે ન આ જે ભરત કામ નહીં કરીને કે આપણે કારીગર રાખી. આપણે જે બનાવવાનું કામ તો જે આ ફ્રેમ નું ઈ જ છે, બાકી ભરતા તો આપણને નથી ફાવતું, એટલે આપણે કારીગર રાખી ભરવા માટે. એક આ અજયભાઈ છે, એક સુરજભાઈ છે, એટલે એ આ ભરવાનું કામ આ બે સોફા અને આ ખાટલીઓ આ બધું આ સુરજભાઈને પણ વિડીયોમાં લઈશું. આમાં સુરજભાઈને વિડીયોમાં લઈશું, પણ એ ફોન હાથમાં ચાલ્યો છે એટલે નહીં આવે. પણ પછી આપણે હમણાં એને પણ લઈ ગયા શું છે ને શું કાંઈ, એટલે સુરજભાઈને બતાવીએ આપણે. તો મિત્રો હવે તમે બધું જાણીએ લીધું ને જોઈએ લીધું છે કે હું ખાટલા ભરવાવાળો કારીગર છું. ખાટલા ભરવાળાને 3 થી 4 કારીગર છે, અમે બધાથી ભરી છીએ. અને આ સોફા મેં ખુદે ભર્યા છે અમે જાતે. અને આપણે હવે આ વિડીયો બહુ વધી જાય, લાંબો થઈ જાય છે, એટલે આપણે વિરમભાઈને પૂછી લઈએ તમારું લોકેશન શું છે, ક્યાંનું છે. વિરમભાઈને કહીશું, આપણે બતાવી દઈએ લોકેશન. આપણે જે આ લોકેશન જોયું ને એ આપણે સુરેન્દ્રનગર જિલ્લાનું સેલું ગામડું છે, ભેટ મૂડી તાલુકો ભેટ ગામ. અને આપણે જે નંબર છે મારો 9728197373. આમાં ફોન કરો એટલે ક્યારેક જો ન ઉપડે તો કામ અમે કરતા હોય તો કદાચ ન ઉપડે ફોન, કદાચ આમ ફોન કરશું. અને અમારે અહીંથી ને બનાવી વાડી વિસ્તારમાં, અમારું જે ભેટ ગામ રહ્યું ને અહીંયાથી 1.5 કિલોમીટર છેટું હોય વાડી વિસ્તારમાં. કોઈ પણ જે માણસો આવે તો ફોન કરીને આવવાનું, એટલે ગામ લગ્ન અમે આમાં લેવા જઈશું. ને કે વાડી વિસ્તારમાં બનાવી એટલે જડશે નહીં તમને કોઈને. સિટી અમારે ફરતી કોઈ 40-45 ની આજુબાજુ થાય. આથી સિટી બધા એટલા દૂર છે. અને તો મિત્રો આપણે જો આ રનિંગ ખાટલો છે 3500 વાળો છે. આવા અલગ અલગ વેરાયટીના બધા ખાટલા મળે જ છે, જેવા તમારે ઓર્ડર ઉપર બને, ટૂંકમાં ઓર્ડરથી બનાવવામાં આવે છે. આપણે સવારે જ ગાડી ફૂલ ભરાઈ ગઈ છે ખાટલાની, અત્યારે નથી એટલા. બધું ઓર્ડર ઉપર બને, તમારે ઓર્ડર આપ્યા પછી વાર લાગશે.